નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 12 વનસ્પતિમાં પ્રજનન વિશે આગળ અભ્યાસ કરીશું. આ અગાઉ આપણે લિંગી પ્રજનનમાં એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે પરાગનયન વિશે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે પરાગરજ એ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, એટલે કે કવચને કારણે તે જલ્દી સુકાઈ જતી નથી, એટલે કે સુકાઈ જતા અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ એ પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાશય તરફનું વહન એને પરાગનયન કહેવામાં આવે છે. જો તે જ પુષ્પ પર પરાગરજ એ પરાગાશય પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહેવામાં આવે છે. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાશય પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહેવામાં આવે છે. અને આકૃતિ આપણે જોઈએ 12.11માં એ અને 12.11માં બી. આ બંને આકૃતિમાં ફલનની ક્રિયા એટલે કે ફલિતાંડનું નિર્માણ છે એ તમને સમજાવે છે. હવે જોઈએ આપણે ફલન છે એ કેવી રીતે થાય છે. જન્યુઓના સંયુગમનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુ ફલિતાંડ બનાવવા માટેનું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહેવામાં આવે છે. ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે. હવે આપણે જોઈએ ફળ અને બીજ નિર્માણ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે. ફળ એ પાકી ગયેલું એટલે કે પરિપક્વ પામેલ અંડાશય છે. અંડકોમાંથી બીજ નિર્માણ થાય છે અને બીજ એ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. કેટલાક ફળો માસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન, નારંગી વગેરે માસલ હોય છે, જ્યારે કેટલાક ફળો કઠણ એટલે કે શુષ્ક હોય છે, જેવા કે બદામ અને અખરોટ. હવે આપણે જોઈએ કે બીજનો ફેલાવો વનસ્પતિમાંથી કેવી રીતે થાય છે. કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જો જુદી જુદી જગ્યાએ ઉગે છે, કારણ કે બીજ એ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. ક્યારેય તમે જંગલ કે ખેતરના કે બગીચામાં ચાલતા હો ત્યારે બીજ અથવા ફળો તમારા કપડાને ચોટી છે. શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોટે છે? જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યાએ પડે અને બધા જ ત્યાં વૃદ્ધિ પામે તો તમે વિચારો કે શું થશે? સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો અને જગ્યા માટે સતત સ્પર્ધા જોવા મળે છે. પરિણામે કોઈપણ વનસ્પતિના બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન પામે, એટલે કે દરેક બીજને યોગ્ય રીતે પોષણ પછી સૂર્યપ્રકાશ, પાણી મળવું જ જોઈએ. વનસ્પતિને બીજના ફેલાવાની ક્રિયા દ્વારા ફાયદો થાય છે. એટલે કે ફેલાવો એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજ જાય તો દરેક જગ્યાએ બીજનો ફેલાવો થાય, માટે દરેક વનસ્પતિને સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ ક્ષારો મળી રહે છે. તે વનસ્પતિ અને કૂંપળોમાં સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે. તે વનસ્પતિને નવી વસાહતોમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે. બીજ અને ફળો એ પવન, પાણી, પ્રાણીઓ દ્વારા વનસ્પતિથી દૂર લઈ જવાય છે.
પાંખોમાં બીજ જેવા કે સરગવો અને મેપલ અને ઘાસના હલકા બીજ અથવા રોમમય બીજ, આંખ એટલે કે મદારના અને સૂર્યમુખીના રોમમય ફળો એ પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે. કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે. નારિયેળમાં જોવા મળે છે તેમ આ ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાંતણા જેવા બાહ્ય વ્રણના સ્વરૂપમાં વિકાસ પામે છે. કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે, ખાસ કરીને જેમાં બીજ કાંટાળા અને હૂંક જેવા રચના ધરાવે છે. તે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય અને ત્યાં પડી જાય છે. ઉદાહરણ તરીકે ગાડરિયું અને યુરેના. કેટલાક બીજને વિકિરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે. આ બીજ એ પિતૃ વનસ્પતિથી ખૂબ દૂર સુધી ફેંકાય છે, જે એરંડા અને બાલસમમાં જોવા મળે છે. અહીં તમને સરગવો, બીજું છે એ મેપલના બીજ, ત્યાર પછી સૂર્યમુખીનું રોમમય ફળ અને ત્યાર પછીનું જે છે એ મદારનું રોમમય બીજ છે એ જોવા મળે છે. અને અહીં તમને જે 12.15માં જે જોવા મળે છે એ છે ગાડરિયું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થયો.